રાધનપુર ખાતે આવેલા રામવાડી ખાતે રાધનપુર વેપારી એસોસિએશનની મીટિંગ યોજાઈ હતી, જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, ડીવાયએસપી પીડી ચૌધરી તેમની ઉપસ્થિતિ રહી હતી। રાધનપુર ખાતે છેલ્લા 3 માસની અંદર 8 થી 10 મોટી ચોરીની ઘટનાઓ બની છે। કેટલીક ચોરીની રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે, તો કેટલીક ચોરીની રાધનપુર પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી નથી। તેને લઈને રાધનપુરમાં થતી ચોરીને ધ્યાનમાં રાખી પોલીસે એક પણ ચોરને પકડી શકી ન હોય, ત્યારે પોલીસ સામે સવાલો ઉઠ્યા છે। તેને લઈને વેપારીની અંદર રાધનપુર ખાતે કેવી રીતે વેપાર કરવો, પોતાની સલામતી ન હોય, તેને ધ્યાનમાં રાખીને રાધનપુરના તમામ મુખ્ય વેપારીઓની ઉપસ્થિતિ રહી હતી। અને મીટિંગની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વેપારીઓ દ્વારા ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા। સાથે સાથે ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા ડીવાયએસપીની ઉપસ્થિતિ રહી હતી। વેપારીઓ રાધનપુરમાં થયેલી ચોરીનો નવો ભેદ ઉકેલવામાં આવે, તાત્કાલિક અને ચોરોને પકડવામાં આવે અને રાધનપુરની બજારોની અંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ રાત્રિના સમયે વધારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। વેપારીઓ દ્વારા ધારાસભ્ય પાસે રજૂઆત કરી હતી। ભૂખ હડતાલ ઉપર નાયબ કલેક્ટર કચેરી ખાતે બેસવાની રજૂઆત કરવામાં આવી છે અને જરૂર પડે તો ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા માટે વેપારી મંડળે ધારાસભ્યને જણાવ્યું હતું। તે પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે ટૂંક સમયની અંદર આવી ચોરીઓ કરતા ચોરોને પકડી જશે અને ચોરોને પકડીને લેવામાં આવશે અને જરૂર પડે તો હું વેપારીઓ સાથે જ છું અને વેપારીઓની ચોરીઓ થતી હોય તો પોલીસ ફરિયાદ ન લેતી હોય અને અઢી મહિનાથી પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતી હોય, ત્યારે વેપારીઓને રાધનપુર પોલીસે ધક્કા ખાવા પડે છે। તેને લઈને વેપારીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। તમામ વેપારીઓ જે આ છેલ્લા 3 મહિનામાં ચોરીઓ થઈ હતી તો એ પકડાતી નથી અને નવી ને નવી ચોરીઓ થતી જાય છે, તો પોલીસ આમાં સક્રિય ભૂમિકા ભજવે અને વેપારીઓનો આ ફફડાટ દૂર કરે એવી એક તમામ વેપારી આલમમાં લાગણી હતી। તો અમે અમારા જનપ્રતિનિધિ શ્રી લવિંગજીભાઈ સાહેબ અને પોલીસ વડા સાહેબ એમને અમે રજૂઆત કરી। આજે એમને રજૂઆત કર્યા પછી તમને શું લાગ્યું? સાહેબે જે વાત કરી છે એ પ્રમાણે અમારી કે તમામ રિસોર્સો અમે લગાવી દીધા છે અને અમને એવી બાહેંધરી આપી છે કે સત્વરે અમે આ કેસ ઉકેલી લઈશું। ધારાસભ્યશ્રી અને ડીવાયએસપી સાહેબના જવાબથી તમને સંતોષ કરે? હવે અમે તો વેપારી આલમમાં એવું માનીએ છીએ ચોરી પકડાય ત્યારે જ અમને સાચી સાંત્વના મળે અને નવી ચોરીઓ ના થાય અને પોલીસનું પેટ્રોલિંગ સઘન થાય એવી એક અંદરથી પણ લાગણી છે। શું નામ છે તમારું? જીગર ઠક્કર। બસ વેપારીઓની તકલીફ તો એ 6-7 ચોરીઓથી, અને ચોરી પોલીસ તો એમની રીતે કામ કરે જ છે ને કરતી હતી, પણ આ લોકોએ અહીંના પ્રતિનિધિ તરીકે મને અહીંયા બોલાવ્યો, મેં પણ એમની પૂરેપૂરી રજૂઆત સાંભળી અને અહીંના ડીવાયએસપી સાહેબ હકીકતમાં બહુ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે। એમને મેં બોલાવીને વાત કરી એટલે એમણે પણ વેપારીઓની વાત પૂરેપૂરી સાંભળી છે અને જે થાય એ કરવું પડે એ કરીને પણ પોલીસનું કામ સારી રીતે કરીને નિષ્ઠાવાનથી અને આ જે ગુનેગારો ચોર છે એ વહેલી તકે પકડાય એવી કાર્યવાહી કરવાની વાત કરી છે। અને વેપારીઓની બીજી એક ફરિયાદ હતી કે અમારી જે ખરેખર સાચી ચોરી થઈ હોય પણ પોલીસ ફરિયાદ લેતી નથી, તો એ પણ એમણે વાત કરી કે ભાઈ હું અહીંયા ડીવાયએસપી તરીકે છું, એમએલએ તરીકે મેં પણ વાત કરી કે ભાઈ જ્યાં કાંઈ નાના મોટી તકલીફો તમારી હોય કે મને પણ તમે વાત કરી શકો છો, હું પણ પોલીસમાં જ્યાં કહેવાનું હશે ઉપર સુધી વાત કરીને તમને ન્યાય મળે એવી વહેલી તકે અમે કોશિશ કરશું। અને આ ચોરીઓથી એ ખૂબ જ એ દુઃખદ ઘટના છે અને એ પણ પોલીસ પણ એમાં સતત લાગેલી છે અને હું પણ એમ પોલીસને મેં પણ વાત કરી કે ગમે એમ કરીને જે કરવું એ કરીને પોલીસ વહેલી તકે આ ગુનેગારોને પકડે અને વેપારીઓને ન્યાય મળે એ જ। પેટ્રોલિંગની કંઈક વાત થઈ? પેટ્રોલિંગ તો વાત કરી છે, પોલીસે વાત કરી છે, ડીવાયએસપી સાહેબે પણ વાત કરી કે ભાઈ વહેલી તકે અમે અને જે પેટ્રોલિંગ છે એ પણ વધારી દઈશું અને વહેલી તકે આ પોલીસનું કાર્ય કરીને એ ચોરોને ગુનેગારોને કઈ રીતે પકડવા એ અમે આયોજનબદ્ધ એ પકડી પાડશું એને।